પશ્ચિમ કચ્છમાંથી કેબલ ચોરોની ગેંગ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે. એલસીબી પીઆઈ એ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે નાના વરનોરા ગામનો કાસમ જખરા મોખા પોતાના સાથીદારો સાથે સફેદ રંગની બોલેરો લોડિંગ ગાડીમાં ચોરીના એલ્યુમિનિયમના વાયરો ભરીને માધાપર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ કરતા 6 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની ગાડીમાં તપાસ કરતા એલ્યુમિનિયમના વાયરોના ગૂંચળા મળી આવ્યા હતા, જેના વિશે કોઈ પણ આધારભૂત પુરાવા કે બિલ રજૂ ન કરી શકતા પોલીસે તમામની ધરપકડ કરી છે. પોલીસે આ કામગીરી દરમિયાન 500 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર અને બોલેરો કેમ્પર ગાડી મળી કુલ 5,75,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં કાસમ જખરા મોખા, ઇમરાન અલી મામદ કુંભાર રહે શેકટિમ્બા અંજાર, હમજા ઉમર અબડા, અબ્બાસ મામદ મોખા, હમજા જુસફ ગગડા અને રિયાઝ અબ્બાસ મમણનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોટાભાગના શખ્સો અગાઉ પણ ચોરી, જુગાર અને લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. હાલમાં તમામ વિરુદ્ધ BNSSની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.